હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ચેનલ. તો તમે અમારા સિંગાપુરના વ્લોગને બહુ સારો રિસ્પોન્સ આવ્યો અને ઘણા બધાની કમેન્ટ એવી હતી કે એનું બજેટનો વિડીયો બનાવો, કેટલો ખર્ચો થયો તમારો ફરવામાં. તો આજનો વિડીયો એના ઉપર જ છે. તો તમારે જવું હોય તો ખબર પડે કે કેટલો ખર્ચો થાય છે. એમાં અમે શોપિંગ કરી હતી, એનો ખર્ચો અમે કાઢી નાખશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સ્ટાર્ટ કરીએ પહેલા દિવસથી. બરાબર. તો ફર્સ્ટ ડે પર ગયા હતા અમે ચાંગી એરપોર્ટ પર. ત્યાંથી ચાંગી એરપોર્ટ પર ઉતરી અને ત્યાં ચારમી એરપોર્ટ. તો ફર્સ્ટ ડે ના સવારે અમે ત્યાં પહોંચ્યા. પછી ચાંગી એરપોર્ટ ફર્યું હતું. ત્યાં બ્રિજ છે મોટો અને ત્યાં પેલું વોટરફોલ છે, જે વોટરફોલ ફ્રીમાં જોઈ શકીએ. અને જો બ્રિજ ઉપર ચડીને જોવું હોય તો તેના રૂપીઝ હતા. તો અમે એ કેનોપી બ્રિજ કહેવાય છે ને, તમે કેનોપી બ્રિજમાં ગયા હતા. અમે ઇન્ક્લુડિંગ ટિકિટ લીધી હતી કેનોપી બ્રિજ, કેનોપી પાર્ક અને ફોગી બાઉલ. તો એ અમને પડી હતી 860 ઇન્ડિયન રૂપીસ પર પર્સન. છેલ્લે તમને બધુંય કોસ્ટિંગનો ટોટલ બતાવશું કે એક્ટિવિટીના ટોટલ કોસ્ટ કેટલો થયો અને ટોટલ બજેટ બ્રેકડાઉન રહેશે. તો વિડીયોમાં બન્યા રહેજો. ઓકે, તો ઇઝીલિંક કાર્ડની વાત કરીએ. ત્યાંથી અમારે હોટેલ જવું હતું, તો હોટેલ જવા ઇઝીલિંક કાર્ડ લીધું હતું, જે મેટ્રોમાં યુઝ થાય. તો એ અમને પડ્યું હતું પર પર્સન 460 રૂપિયામાં. તો એરપોર્ટમાં જો એમઆરટી સ્ટેશન છે વોકિંગ ડિસ્ટન્સમાં, ત્યાં અમે ઇઝીલિંક કાર્ડ લીધું હતું. તમારે આખો વ્લોગ જોવો હોય તો આઈ બટન ઉપર મળી જશે. આ બજેટ બ્રેકડાઉન છે. તો હવે વાત કરીએ સિમ કાર્ડ. અમે ત્યાં સિંગાપુરમાં 7-Eleven નામની બહુ બધી શોપ્સ છે. તો અમારી હોટલની એક્ઝેક્ટ સામે જ 7-Elevenની શોપ હતી. તો અમે ત્યાંથી લીધું હતું સિંગટેલનું સિમ કાર્ડ, જે અમને પડ્યું હતું $12, એટલે 741 ઇન્ડિયન રૂપીઝમાં અમને પડ્યું હતું. કેટલું જીબી ડેટા આવે ને એ બધું તમને વ્લોગમાં મળી જશે ડિટેલ. અત્યારે ખાલી બજેટની જ વાત કરીએ. અમે ત્યાં ટેક્સી બી એક્સપિરિયન્સ કરી છે, એમઆરટી બસ અને ટ્રેન એ બી એક્સપિરિયન્સ કરી છે. અમે લોકો 4 હતા, એટલા માટે અમને હાફ કરીને અમે બધું કોસ્ટિંગ કરતા હતા. એટલે અમને ટેક્સી બહુ એટલી બધી મોંઘી નથી પડતી. જો તમે 2 અથવા 1 લોકો હોય તો ટેક્સી થોડી મોંઘી થઈ શકે. અને ટેક્સી અમે ગ્રેબ અને ગોજેક એપમાંથી બુક કરતા હતા. અને હજી એક એપ છે ટાડા, એટલી એપમાંથી બુક કરતા હતા. તો એનો કોસ્ટિંગ તમને લાસ્ટમાં કહી દઈશું ટોટલ કેટલો કોસ્ટ થયો. તો નેક્સ્ટ ડે પર અમે ગયા હતા આઈસ્ક્રીમ ઓફ મ્યુઝિયમમાં. જેની ટિકિટ અમે મ્યુઝિયમ ઓફ આઈસ્ક્રીમમાં જેની ટિકિટ અમે બુક કરાવેલી હતી ક્લુકમાંથી, અને જે અમને પડી હતી 11,644 રૂપીસ પર કપલ. ને એ દિવસે મેં પેપ્સી લીધી $3.7 એટલે ઈ થાય એટલે અરાઉન્ડ $250 જેવું થાય. એટલાની મેં પેપ્સી લીધી હતી. બધું કહી દેવું. અમે જેટલો ફૂડમાં ખર્ચો કર્યો છે ને એ કહી દેશું. ને મોસ્ટ ઓફ તો અમારું જ ખાધું છે. પછી વાત કરીએ આર્ટ સાયન્સ મ્યુઝિયમની, તો એના રૂપિયા થયા ત્યાં 3708 રૂપિયા પર કપલ. તો એનો વ્લોગ પણ આઈ બટનમાં આપી દઈશું, જોઈ નાખજો આખે આખો. આર્ટ સાયન્સ મ્યુઝિયમમાં અમે કેવું વિચાર્યું હતું કે ત્યાં જઈને ઓન ધી સ્પોટ ટિકિટ મળી જશે, બટ અમે ત્યાં ગયા તો બધી ટિકિટ સેલ થઈ ગઈ હતી. પછી ઓનલાઈન બુક કરીને ટ્રાય કરી તો ઓનલાઈન બુક થતી નથી. ખબર નહીં કંઈક ઇશ્યુ આવતો હતો એપ્લિકેશનનો, જે અમે બુક કરતા હતા ક્લુકમાંથી જ, રાઈટ? ક્લુક અને ગેટ યોર ગાઈડમાંથી. હા, બંનેમાંથી કરતા હતા, બટ ત્યારે એમાં કંઈક ઇશ્યુ હતો. તો પછી અમે એ દિવસે ગાર્ડન બાય બે જોઈ આવ્યા અને આર્ટ સાયન્સ મ્યુઝિયમમાં ત્યારે જ ટિકિટ બુક કરી અને નેક્સ્ટ ડે ના ગયા. ઓકે, તો ગાર્ડન્સ બાય ધ બે નામ તો સાંભળ્યું જ હશે. તો એની ટિકિટ હતી 7,911 રૂપિયા પર કપલ. અમે બહાર બહુ ઓછું ખાધેલું હતું, કેમ કે ત્યાં બધું નોનવેજ જ બહુ વધારે મળતું હતું. વેજના ઓપ્શન્સ બહુ ઓછા હતા. આપણે કોઈ બી રેસ્ટોરન્ટમાં જઈએ ને એમને ફ્રેન્ચ ફ્રાઈઝ બી માંગે ને તો બી એવું કે આ પ્યોર વેજ નથી. ઇન શોર્ટ એ લોકો જે પેલું તળે ને બધું કરે એના માટે સેમ જ બધું ઓઇલ યુઝ કરતા હતા. એટલા માટે અમે મોસ્ટલી બહાર બહુ જ ઓછું પ્રિફર કર્યું છે. અમે જાતા અહીંયાથી એક બેગ ભરીને નાસ્તો જ લઈ ગયા હતા, એટલે અમે એ જ વધારે ખાધું છે. બટ લિટલ ઇન્ડિયામાં આપણને ખાવાનું મળી જાય આપણે ઇન્ડિયા જેવું, તો થોડું ઘણું ત્યાં ખાધેલું હતું. અમે મોસ્ટલી ત્યાં સાઉથ ઇન્ડિયન ખાધેલું, જેને આપણે અહીંયા જેને ઢોસા કહીએ ત્યાં એ લોકો કે થોસાઈ, મસાલા થોસાઈ, મૈસૂર થોસાઈ. ઓકે, તો વાત કરીએ મરીના બે સેન્સ ઓબ્ઝર્વેશન ડેકની. પેલી બિલ્ડિંગ ઉપર બોટ છે એની ઉપર અમે ગયા હતા. તો એ વ્લોગમાં તમે જોયું જ હશે. તો એના રૂપિયા થયા હતા 3708 રૂપિયા પર કપલ. અમે હોટેલ કઈ કઈ રાખી હતી અને એનું બજેટ કેટલું થયું એ પણ એન્ડમાં કહેશું. તો નેક્સ્ટ ડે ગયા હતા અમે સેન્ટોસા આઇલેન્ડ ઉપર, અને ત્યાં વિંગ્સ ઓફ ટાઈમમાં ગયા હતા, જે બહુ મોટું ફેમસ, પેલું તમે જોયું જ હશે વ્લોગમાં, પેલો બધો આખો ફુવારા અને ફાઉન્ટેન ને આખી અલગ સ્ટોરી છે. તો એના રૂપીસ હતા પર કપલ 1941 પર કપલ. ઇંગ્લિશ હો ભાઈ, ઇંગ્લિશ. 1900 ગુજરાતીમાં કેને 1941 હતા એના પર કપલ. હવે બરાબર. સેન્ટોસામાં ટ્રાવેલિંગના રૂપીસ બહુ ઓછા થાય છે, કેમ કે ત્યાં એ લોકોની બસ ને બધું ત્યાં અંદર ફ્રીમાં હોય છે, મોનોરેલ બી ફ્રીમાં હોય છે, એટલે ત્યાં આપણને થોડું ટ્રાવેલિંગના રૂપીસ બચી જાય છે. વ્લોગ આઈ બટનમાં આવી છે.
તો યુનિવર્સલ સ્ટુડિયોનો કોસ્ટ અમને પડ્યો હતો 8,750 પર કપલ. તો ત્યાર પછી વાત કરીએ મેડમ તુસાજની, જેમાં આપણે બોલિવૂડના અલગ અલગ બધા કેરેક્ટર્સ તમને બતાવ્યા હતા, તમે વ્લોગમાં જોયું જ હશે. અને ત્યાં અમારે ટિકિટનો ગોટાળો બી થયો તો એ બી તમને ખબર જ હશે. તો ત્યાંની ટિકિટ અમને પડી હતી 4326માં. પછી વાત કરીએ ક્રૂઝની, તો ક્રૂઝ અમારી હતી 2 નાઇટ 3 ડેઝની જેન્ટિંગ ડ્રીમ ક્રૂઝ ને સિંગાપુરથી પોર્ટ ક્લેંગ બંદર જાય ત્યાંથી પાછી રિટર્ન આવે સિંગાપુર. તો એનો કોસ્ટ અમને પડ્યો હતો 64,700 રૂપિયા પર કપલ. એમાં બાલ્કની રૂમ હતો અમારો, ઘણાનો રૂમ અંદર પણ હોય, ચારે બાજુ દિવાલ કાંઈ નહીં, દિવાલ જોઈએ રાખવાની, એના કરતાં બાલ્કની જોઈ સારું ને એ તમે વ્લોગમાં જોયું જ હશે. સો વધીએ આગળ. તો ક્રૂઝમાંથી ઉતરીને અમે ગયા હતા મલેશિયા, જે અમે બસ થ્રુ ગયા હતા અને જેમને પડી હતી પર કપલ 4326માં. તો મલેશિયામાં અમે ગયા હતા પહેલા દિવસે ગેન્ટિંગ હાઈલેન્ડ, તો એનો પણ વ્લોગ તમે જોયો હશે. તો ગેન્ટિંગ હાઈલેન્ડ અને એની સાથે અવાના સ્કાયવે એટલે પેલી રોપ વે, તો એ બંનેની સાથે ટિકિટ હતી એટલે ડિસ્કાઉન્ટ મળ્યું હતું. તો એ અમને પડી હતી 1,850ની આ સ્કાયવર્લ્ડની, અને પ્લસ આ કેબલ કાર એટલે કે રોપ વેની ટિકિટ હતી 626માં, પણ અમને ડિસ્કાઉન્ટ સાથે પડી હતી 176માં. એટલે એ 2 વે હતી ટિકિટ, એમાં 1 વે પણ મળે છે. 176 પર પર્સન. હા, પર પર્સન છે. અને ગેન્ટિંગ સ્કાયવર્લ્ડ થીમ પાર્કની પર કપલમાં અમને પડી હતી 6850માં. છેલ્લે બાકી હું તમને બતાવી દઈશ પૂરો ટોટલ હિસાબ. ચલો નેક્સ્ટ મેડમ. ટ્વિન ટાવર ગયા હતા, જ્યાં કોઈ ફીઝ નથી. એના પછી ગયા હતા બાટુકેઝ નેક્સ્ટ ડેના, ત્યાં બી કોઈ ફીઝ નથી. શોપિંગ માટેની બધી પ્લેસ અમે ઓલરેડી વ્લોગમાં જોઈ જ લીધી હશે કે કઈ પ્લેસ અમે શોપિંગ કર્યું, શું શોપિંગ કર્યું. વ્લોગમાં બી અમે શોપિંગની પ્રાઇસ બી બોલ્યા છે કે આ વસ્તુ આ ટાઈમ છે, આ ટાઈમ છે, તો તમે એ જઈને જોઈ શકો છો ઇફ યુ વોન્ટ. વાહ, ઇંગ્લિશ. તો હવે મેઇન વાત કરીએ ફ્લાઇટની અને હોટેલની. પહેલી વાત તો ઇન્ટરનેશનલ ટ્રીપ હોય એટલે આપણે મિનિમમ 6 મહિના પહેલા જ બુકિંગ કરી જ લેવાનું, તો જ આપણે સસ્તું પડે. બાકી ઘણા કેસમાં પડી જાય પણ મોંઘું જ પડે તાત્કાલિક કરીએ તો. એટલે 6 મહિના પહેલા આપણે બુકિંગ કરી લેવું જોઈએ. અમે ઓલમોસ્ટ એટલું જ વહેલું બુકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. ઓકે, તો વાત કરીએ સૌથી પહેલા અહીંયાથી જવાની ફ્લાઇટની. તો અમદાવાદથી સિંગાપુરની ફ્લાઇટ અમારે પડી હતી 9,622 પર પર્સન. તો એમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી અને એમાં લેઓવર હતું દિલ્હીમાં હતું. સિંગાપુર એરલાઇન્સ બી હતી, જે પર પર્સન અમને અરાઉન્ડ 20,000ની પડતી હતી, બટ અમે લેઓવર વાળી ચૂઝ કરી હતી કેમ કે થોડી સસ્તી હતી. 2 ફ્લાઇટમાં બેસાઈ જાય અને એક્સપિરિયન્સ લેવો તમે ફર્સ્ટ ટાઈમ હતા એટલા માટે. સોરી, અમે નહીં, હું ફર્સ્ટ ટાઈમ હતી એટલા માટે. અને 10,000 રૂપિયા બચી જાય. અને હું બેઠો છું પણ હું તો બહુ નાનો હતો ત્યારે બેઠો, એટલે મારા માટે આમ તો ફર્સ્ટ ટાઈમ જ કહેવાય. ત્યાં સિંગાપુરની હોટલમાં અમે 2 હોટલમાં રહ્યા હતા, એક સેન્ટોસા આઇલેન્ડ પર અને એક મેઇન સિટી એરિયા છે ત્યાં. ફર્સ્ટ હોટલ હતી અમારી હોટલ કામલેન, જેમાં અમે રોકાણા હતા 3 નાઇટ અને 4 ડેઝ, જે અમને પડી હતી 20,833માં. એટલામાં પડી હતી. હોટલ એવરેજ હતી, આમ બહુ કોઈ ખાસ નથી અને બહુ ખરાબ હોય એવું પણ નહોતું, એટલે એવરેજ હતી. ઓકે, તો ત્યાંથી અમે ગયા હતા સેન્ટોસામાં, જે બીજી હોટલમાં રોકાણા હતા. એનું નામ છે વિલેજ હોટેલ સેન્ટોસા બાય ફાર ઈસ્ટ હોસ્પિટાલિટી. તો ત્યાં તારક મહેતાની ટીમે રોકાણી હતી, એટલે તમને ખબર જ હશે કે એ હોટેલ થોડી કોસ્ટલી જ છે. એકચ્યુઅલી અમે લોકો એ લોકોના એપિસોડ જોઈને ઇન્સ્પાયર થઈને જે હોટેલ રાખી હતી. તો વિલેજ હોટેલમાં અમે 2 નાઇટ અને 3 ડેઝ રોકાણા હતા. એનો કોસ્ટ હતો 28,524 રૂપિયા. તો અમારે 2 નાઇટના એટલા દેવા પડ્યા હતા અને એમાં ખાવાનું કંઈ ઇન્ક્લુડ હતું નહીં. ચા ને એવું બધું તો આપે જ, ચા ને કોફી ને એના પેકેટ છે, તો તમને બ્લોગમાં જોયું જ હશે. બાકી ખાવાનું તો અમારે ઘરે જ લઈ ગયા હતા. અને હા, એમાં સ્વિમિંગ પુલ એક ખાસ હતું, એ એક જોવા જેવું હતું. અને એક બહુ જ મસ્ત સ્વિમિંગ પુલ હતા, 3 અલગ અલગ સ્વિમિંગ પુલ હતા. એનો વ્યૂ બી બહુ મસ્ત હતો, બાથટબ હતું અને બહુ જ મસ્ત ત્યાંથી વ્યૂ પણ બહુ સરસ હતો અને એકદમ પ્રીમિયમ હોટલ હતી. તમે બ્લોગમાં જોયું જ હશે હોટલનો વ્યૂ, લુક બધું જ. અમને એ હોટલમાં બહુ જ વધારે મજા આવી હતી. એ હોટલમાં રહેવા માટે થઈને જ પહેલાની આગળની જે હોટલ હતી એ થોડી મીડિયમ વાળી રાખી હતી. તો ચાલો વધીએ આગળ. તો પછી ત્યાંથી અમે ડાયરેક્ટ ક્રૂઝમાં વહી ગયા અને ક્રૂઝમાંથી ડાયરેક્ટ અમે એ દિવસે જે દિવસે ચેકઆઉટ કર્યું એ દિવસે અમે મલેશિયા ગયા. તમે બ્લોગમાં જોયું જ હશે. ક્રૂઝમાં અમે જે કોસ્ટિંગ તમને કીધું એ કોસ્ટિંગમાં ખાવા પીવાનું રહેવાનું બધું જ ઇન્ક્લુડિંગ છે. ત્યાં કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી. અમુક એક્ટિવિટીઝ હોય છે જેને એક્સ્ટ્રા ચાર્જીસ હોય છે. તો અમે એક એવી પેઇડ એક્ટિવિટી હતી ફોમ પાર્ટી, જે તમે બ્લોગમાં જોયું જ હશે. તો એ ફોમ પાર્ટીની પ્રાઇસ હતી પર પર્સન 1300 અરાઉન્ડ હતી. બાકી બીજી બધી જે એક્ટિવિટી તમે જોઈ એ ફ્રી વાળી હતી. ઓકે, તો મલેશિયા અમે ગયા ત્યારે જે તો અમે બુક કરી હતી હોટેલ ટ્રાન્ઝિટ, જે અમને પડી હતી 3 નાઇટ્સ 4 ડેની 8,735માં. તો પગમાં ખાલી ચડી ગઈ. ભૂખ લાગી ગઈ આને જો ખાવાનું લેવા ગઈ. ચાલુ વિડીયોમાં ભૂખ લાગી જાય. આવી જો ન્યુટેલા સ્ટિક્સ લઈને, જે બર્થડેમાં આપી હતી ને, બર્થડેના બ્લોગમાં તમે જોયું હોય તો એ જ છે. મને દે ખાઉધરી.
આગળ વધારો વિડીયો. ઓકે, તો હવે વાત કરીએ રિટર્ન ફ્લાઇટની. તો અમારો રિટર્નનો દિવસ નક્કી નહોતો થતો, એટલા માટે અમારે થોડુંક લેટ થયું અને રિટર્ન ફ્લાઇટ અમે અરાઉન્ડ 4 મહિના પહેલાં બુક કરી દીધી હતી. તો પણ અમને પડી છે 12,260 રૂપિયામાં. થોડીક કોસ્ટલી પડી, તો થોડુંક વહેલું કર્યું હોત તો અમને પડત સેમ પ્રાઇસ 9,500માં ગયા હતા એજ પ્રાઇસમાં. અને હોટેલની વાત કરું તો ત્યાં પેલી કેપ્સ્યુલ ટાઈપની હોટેલ પણ આવે છે, પણ એ બહુ સસ્તી હોય છે અને ત્યાં નાનો એવો કેપ્સ્યુલ જેવો રૂમ હોય છે, ત્યાં ખાલી સુવાનું સિંગલ પર્સન એવું કંઈક છે. હોસ્ટેલ. હોસ્ટેલ ટાઈપ, અને બેડ ઉપર બેડ હોય ને એ રીતનું પણ હોય છે. તો તમારે જો રહેવામાં સસ્તામાં જવું હોય તો એ ઓપ્શન પણ જઈ શકો, પણ ત્યાં તમને મજા ઓછી આવશે. અમે એવું જ સજેસ્ટ કરશું કે હોટેલ સારી રાખજો, કેમ કે આપણે થાક્યા હોય બહારથી તો હોટેલ પર આવીને થાક ઉતારી આવો. હોટેલ જ સારી ન હોય થાક ઉતરશે ક્યાં? એટલે ઓછી મજા આવશે. દાબવા જ માંડી હા તો ફાઇનલી જે સ્ક્રીન ઉપર તમને કોસ્ટિંગ દેખાય છે એ ટોટલ કોસ્ટિંગ છે અમારું ટ્રીપનું. તો અમારી ટ્રીપ હતી 12 દિવસ અને 11 નાઇટ્સની. તો અમે જે ટ્રીપ જોતા હતા બીજા લોકો પાસે, એ જનરલી કેવું હોય કે 6-7 દિવસની ટ્રીપ હોય અને એમાં એ લોકો પર કપલ 3 લાખ જેટલું કોસ્ટિંગ કહી દે. એટલે અમારી તો આ 12 દિવસની ટ્રીપ થઈ ગઈ અને એ પણ આટલા ઓછા રૂપિયામાં. તો વિથ મલેશિયા. તો એ જાતે ગયા એટલે સસ્તું પડ્યું, બાકી પેકેજમાં જાત તો અમને મોંઘું પડે. તમે જો આ બધા વ્લોગ અમારા જોશો તો તમે પણ હાથે જઈ શકશો, એમાં કંઈ બહુ અઘરું નથી, બહુ ઇઝી છે. બધી ડિટેલ્સ વ્લોગમાં કીધેલી જ છે. તોય પણ કોઈને આ ટ્રીપ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હોય તો નીચે કમેન્ટ કરી શકો છો, બધાને રિપ્લાય આપી દેશું અમે. સો તમે વ્લોગ ન જોયા હોય તો જોઈ લેજો વ્લોગ, બધા વ્લોગ ઇન્ટરેસ્ટિંગ છે. સો આ વિડીયોને પણ લાઈક કરજો, શેર કરજો, ગમે તો કમેન્ટ કરજો. કેવો લાગે છે તમને સિંગાપુરના બધા વ્લોગ્સ કેવા લાગ્યા એ બી કહેજો. તમને કેવા વ્લોગ ગમે છે એ બી કહેજો. ટ્રાવેલિંગ વ્લોગ ગમે છે, ડેલી વ્લોગ ગમે છે. અમે ઓલરેડી એક કમ્યુનિટીમાં એડ કર્યું હતું, એમાં ડેલી વ્લોગ્સના વોટ્સ આવેલા હતા, તો અમે પ્લાન કરીએ છીએ ડેલી વ્લોગ્સ કરવા માટે. તો સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો, કેમ કે હવે ડેલી વ્લોગ્સ પણ આવશે અને સાથે સાથે ટ્રાવેલ વ્લોગ્સ પણ આવશે. સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. વિડીયો તો બંધ કરો.